રાજ્યમાં પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે। દેવાયત ખવડનો પોલીસને ભેટતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। જી હા, તાલાલા પોલીસ ખવડને ગળે મળતો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો। પોલીસ સ્ટેશનમાં પોલીસ બિંદાસ ગળે મળી રહી છે તો તાલાલા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। પોલીસ રિમાન્ડ દરમિયાન કેવી રીતે કાર્યવાહી કરશે તે એક મોટો સવાલ। જી હા, કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે। રાજ્યમાં પોલીસની કામગીરી પર ઉઠ્યો છે એક મોટો સવાલ। દેવાયત ખવડનો પોલીસને ભેટતો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે। આ સાથે જ વાત કરવામાં આવે તો તાલાલા પોલીસ દેવાયત ખવડને ગળે મળતો આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો અને પોલીસ સ્ટેશનમાં પોલીસ બિંદાસ ગળે મળી રહી છે જે દેવાયત ખવડ છે તેમને। તો આ સાથે જ તાલાલા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। પોલીસ દેવાયત ખવડને ગળે મળી રહી છે તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ભારે રીતે વાયરલ। આ સાથે જ વાત કરીએ તો તાલાલા પોલીસ ખવડને ગળે મળતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ભારે રીતે વાયરલ થયો છે। પોલીસ સ્ટેશનમાં જે પ્રકારે ભેટતો વિડીયો છે તે સામે આવ્યો છે ત્યારબાદ હવે તાલાલા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। તો આપ આ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। તાલાલા પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં દેવાયત ખવડ પોલીસને ભેટતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે રીતે વાયરલ થયો છે। તો દેવાયત ખવડ પોલીસને ભેટતો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ સ્ટેશનમાં પોલીસ બિંદાસ ગળે મળી રહી છે દેવાયત ખવડને તાલાલા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। તો તાલાલા પોલીસ ખવડને ગળે મળતો વિડીયો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર ભારે રીતે વાયરલ થયો છે। જે વિડીયો સામે આવ્યો છે આપ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ શકો છો। સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે પોલીસ ખવડને ભેટી છે તેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે। તો તાલાલા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થાય છે। આ સાથે વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશનમાં પોલીસ બિંદાસ ગળે મળી રહી છે દેવાયત ખવડને જે વિડીયો સોશિયલ મીડિયા પર ભારે રીતે વાયરલ થયો છે। તાલાલા પોલીસ ખવડને ગળે મળતો આ વિડીયો ભારે રીતે વાયરલ થયો। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અર્જુન વાળા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અર્જુન, તમામ વિડીયો જે છે સામે આવ્યા છે તેને લઈને દેવાયત ખવડ પોલીસને ગળી મળી રહી હોય તેવા વિડીયો વાયરલ થયા છે, તેને લઈને વધુ વિગતો। ચોક્કસથી વાત કરવામાં આવે તો વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કાલે દેવાયત ખવડ સહિતનાઓની જામીન અરજી છે તે રદ કરી હતી અને તમામને 7 દિવસ એટલે કે 17 તારીખે 11 વાગ્યા સુધીના રિમાન્ડ છે તે મંજૂર કર્યા હતા। ગઈકાલે મોડી રાતે 2 વાગે દેવાયત ખવડ છે તે તાલાલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તાલાલા પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારબાદ એક પોલીસ કર્મચારી છે તેને ભેટી પડ્યા હતા। પોલીસ અને દેવાયત વચ્ચે યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ તેવા એક દ્રશ્યો છે તે તાલાલાથી સામે આવ્યા હતા। એટલે પોલીસ ઉપર પણ સવાલો ઉઠ્યા છે કે આરોપીને ગળે મળતા હોય તેવો એક વિડીયો છે તે વાયરલ થયો છે, જેને લઈને પોલીસ ઉપર પણ સવાલો ઉભા થયા છે। જી બિલકુલ અર્જુન, તો આ વિડીયો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર ભારે રીતે વાયરલ થયો છે, તેને લઈને જે દેવાયત ખવડના ચાહકો છે તેઓની પ્રતિક્રિયા સામે આવે છે, તેઓને લઈને શું વિગતો? ચોક્કસથી દેવાયત ખવડ અને સહિત 7 લોકો છે તે અત્યારે પોલીસના રિમાન્ડ ઉપર છે અને 17 તારીખે 11 વાગ્યા સુધીના તેના રિમાન્ડ છે તે મંજૂર થયા છે। જેને લઈને દેવાયત ખવડ સહિતનાઓ જે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાલ રિમાન્ડમાં છે। એટલે પોલીસ પણ આજે દેવાયત ખવડનો મારામારીનો મામલો છે તેને લઈને રિમાન્ડ દરમિયાન વિવિધ જે દિશાઓની અંદર છે તે તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ જ છે તે આખો ખુલાસો છે તે સામે આવી શકે છે। જી અર્જુન, તો અહીં આ વિડીયો સામે આવ્યો છે, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તાલાલા પોલીસની અહીં બેદરકારી કહી શકાય, તાલાલા પોલીસની નિષ્ક્રિયતા જે સામે આવી છે અને તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। તેને લઈને આપણે શું લાગી રહ્યું છે કે આ પ્રકારે કેવા પગલાં લેવા જોઈએ? ચોક્કસથી આ જે પોલીસ અને આરોપી વચ્ચેને ક્યાંક સાંઠગાંઠ હોય તેવી રીતે આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ये रिश्ता क्या कहलाता है તે પ્રકારના એક દ્રશ્યો છે તે તાલાલા પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યા હતા। રાત્રે જ દેવાયત ખવડ છે તે તાલાલા પોલીસ સ્ટેશને
હાજર થવા માટે થઈને પહોંચે છે અને ત્યારબાદ જ હજી તો પહોંચતાની સાથે જ પોલીસ કર્મચારી છે તે દેવાયત ખવડને જોતા ભેટી પડે છે, જેને લઈને પોલીસ ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે કે પોલીસ જ જે આરોપીને સાવરી રહી છે। તો આજ કેસની અંદર પોલીસ હવે કેવી તપાસ કરશે? જી અર્જુન, બિલકુલ। તો અહીં પોલીસ છાવરતી હોય તેવું લાગી રહ્યું છે। આપને એ પૂછવા માંગીશ કે દેવાયત ખવડ જે પોલીસ અધિકારીને મળી રહ્યા છે તેઓને લઈને કઈ વિગતો કે તેઓનું નામ સામે આવ્યું? ચોક્કસથી જે પોલીસ કર્મચારીને જે મળે છે તે તાલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ છે, તેના રાઇટર હેમંત સોલંકી છે, તેનું નામ સામે આવ્યું છે। સાથે એક અન્ય પોલીસ કર્મચારી છે તે પણ દેવાયત ખવડ છે તે આવે છે અને ત્યારબાદ અચાનક જ ખુરશીમાંથી ઊભા થઈ ગયા છે। એટલે જે આ વિડીયો જે વાયરલ થયો છે તેને લઈને હાલ ચકચાર મચી છે। જી, આ અંગે વાત કરવામાં આવે તો તાલાલા પોલીસની નિષ્ક્રિયતા સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ પર પણ લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે। આ સાથે જ પોલીસ અધિકારીઓમાં કેવી ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને વિગતો? ચોક્કસથી વાત કરો તો દેવાયત ખવડ અને તેના સાગરીતો સામે લૂંટ, હત્યાની કોશિશ, રાયોટિંગ અને આર્મર્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે પોલીસ સમક્ષ હાજર થતા સમયે દેવાયત ખવડ પોલીસ સાથે હેન્ડશેક કર્યું હતું અને ત્યારબાદ તેને ગળે મળવા જતા સ્થિતિ પારખી ગયેલા પોલીસ કર્મચારીએ હાથથી દેવાયત ખવડને છે તે ધક્કો મારીને દૂર કર્યો હતો। પરંતુ જે વિડીયો જે વાયરલ થયો છે તેને લઈને હાલ ચર્ચાનો વિષય બન્યો છે કે પોલીસ જ જો આરોપીને સાવરે છે તો પોલીસ આ જ જે તપાસ છે તેમાં શું સામે આવે છે? જી બિલકુલ અર્જુન, તમામ વિગતો બદલ આપનો આભાર। તો પોલીસ સ્ટેશનમાં પોલીસ બિંદાસ્ત ગળે મળી રહી છે દેવાયત ખવડને। આ દ્રશ્ય આપ જોઈ શકો છો। તાલાલા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે। આ અંગે વાત કરવામાં આવે તો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે રીતે વાયરલ થઈ રહ્યો છે કે પોલીસ ખવડને ભેટી રહી છે અને તાલાલા પોલીસ સ્ટેશનના પીઆઈના રાઇટર હોવાનું અહીં સામે આવ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે રીતે વાયરલ થયો છે। ત્યારે અહીં ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે ગુનેગારને છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે અને પોલીસની નિષ્ક્રિયતા સામે આવે છે। પોલીસની કામગીરી પર અનેક સવાલો અહીં ઊભા થાય છે।